વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પાટણના સાંતલપુર તાલુકાના પૂરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી, જ્યાં કલ્યાણપુરા ગામના મંદિરમાં ખેડૂતો અને સ્થાનિક આગેવાનો સાથે મળી પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો। સ્થાનિકો દ્વારા પાક નુકસાની, પશુઓ, મકાન, ઘરવખરી સહિત જે નુકસાન થયું તેની રજૂઆત કરવામાં આવી। આ ઉપરાંત પાણી નિકાલ, તળાવો, ચેકડેમ તૂટવા અને રિપેરિંગની પણ રજૂઆત કરવામાં આવી, જેમાં સમગ્ર સાંતલપુર તાલુકામાં સર્વે કરી યોગ્ય સહાય મળે તે બાબતે રજૂઆત કરવામાં આવશે। આ ઉપરાંત નળિયા ગામમાં મૃતકોના પરિવારને 4 લાખની સહાયના ચેક પણ 1-2 દિવસમાં મળશે તેવી વાત કરવામાં આવી છે। સુઈગામમાં આવે છે અને લગભગ સુઈગામના સાંતલપુર બંનેની સ્થિતિ એક જ જેવી છે। તો હું પણ આ વિસ્તારની જે વાત છે રાજ્ય સરકાર સુધી પહોંચાડીશ અને જે બની શકે બધી બાબતમાં મદદરૂપ થવા માટે પૂરો પ્રયત્ન કરશું। ખેડૂતોનું મનોબળ છે, સરકારની થોડી મદદ મળી જશે, ફરી પાછા બેઠા થઈ જશે। જિલ્લાના ચલાલા શહેરમાં આવેલ RKMM બોયઝ હાઈસ્કૂલ છેલ્લા 5 વર્ષથી બંધ હાલતમાં છે। હાલ આ હાઈસ્કૂલમાં ધોરણ 9 અને 10ના 50 વિદ્યાર્થીઓ જ અહીં અભ્યાસ કરે છે। યોગ્ય જાળવણીના અભાવે હાઈસ્કૂલનું મુખ્ય બિલ્ડિંગ જર્જરિત અને ખંડેર બની ગયું છે, જેના પરિણામે આ વિદ્યાર્થીઓને પણ હાઈસ્કૂલની બાજુમાં કોમ્પ્યુટર ક્લાસના ઓરડાઓમાં બેસાડવામાં આવે છે। એક સમયે આ બોયઝ હાઈસ્કૂલમાં 500થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા અને અહીં 35થી વધુ હાઈલી ક્વોલિફાઈડ શિક્ષકોનો સ્ટાફ હતો। તે હાઈસ્કૂલ આજે ભેકાર ભાસી રહી છે। ચલાલા શહેરના વિદ્યાર્થીઓ અન્ય શહેરમાં અભ્યાસ માટે જવા મજબૂર બન્યા છે। વર્ષ 1942માં એ સમયના દાતાઓના અનુદાનથી બનેલી આ બોયઝ હાઈસ્કૂલમાં ચલાલા શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ માટે આવતા હતા। આ હાઈસ્કૂલ ફરી ધમધમતી થાય તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે। તો હાઈસ્કૂલનું જે મુખ્ય બિલ્ડિંગ છે તે અત્યારે જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યું છે અને જે ગામના વિદ્યાર્થીઓ છે તેમને બહાર ભણવા માટે જવું પડતું હોય છે, તેના કારણે અનેક રજૂઆતો કરવામાં આવી છે, તો વિદ્યાર્થીઓ બહાર ભણવા જવા માટે મજબૂર બન્યા છે। વિદ્યાર્થીઓને સમયનો બચાવ થાય અને ફી ભરવી ન પડે અને ગરીબ માણસોના છોકરાઓ અહીંયા વિદ્યાર્થીઓ ભણી શકે। ત્યારે અમારા ચલાલાના વિદ્યાર્થીઓ બહાર ભણવા જાય છે। એક વખત 20 વર્ષ પહેલાં ચલાલામાં 25 ગામના લોકો અહીં ભણવા આવતા છોકરાઓ, બરાબર। અત્યારે અમુકના અહીંના છોકરા બહાર જાય છે। ધારાસભ્ય, સંસદ સભ્ય એની ગ્રાન્ટમાંથી નવી હાઈસ્કૂલ ચલાલાને આપે એવી અમારી માંગ છે કે અત્યારે RKM હાઈસ્કૂલ મેન્ટેનન્સ ન થવાના કારણે ભંગાર હાલતમાં ઊભી છે, જર્જરિત બની ગઈ છે। કોઈ વિદ્યાર્થી આ સ્કૂલમાં ઓરડામાં બેસી અને અભ્યાસ લઈ શકે એવી પરિસ્થિતિ નથી કે ધારાસભ્યશ્રી અને આદરણીય સાંસદશ્રી સરકારમાં રજૂઆત કરી અને આ એક નવી બિલ્ડિંગ મળે, આ બિલ્ડિંગ સારી બને અને ક્વોલિફાઈડ શિક્ષણ મળે તો અમારા વિસ્તારના લોકોને ખૂબ સારી એક સેવા મળશે। જમીન સંપાદનમાં પૂરતા વળતરની માંગ સાથે મહેસાણામાં ખેડૂતો મહારેલી યોજી રહ્યા છે। જાગો ખેડૂત મહારેલીમાં આસપાસના વિસ્તારના મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા। વિરોધ પ્રદર્શન બાદ ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી હતી। ખેડૂતોની માંગ છે કે બિન ખેતી જમીનના વળતરમાં થતો ભેદભાવ દૂર કરવામાં આવે અને સંપાદિત જમીનનું વળતર નક્કી કરવાનો અધિકાર કોર્ટને સોંપવામાં આવે। જમીન જે સંપાદન કરી રહી છે ખેડૂતો પાસેથી અને પૂરતો ન્યાય મળતો નથી, પૂરતું વળતર મળતું નથી, માટે કરીને જુદી જુદી યોજનાઓ તળે જેની જમીન ખેડૂતોની જઈ છે એ બધા ખેડૂતો આજે અહીંયા મળી અને એક મહારેલી, ખેડૂત જાગો મહારેલી, વાસ્તવમાં ખેડૂત જાગો તો ખરી જ, પણ સરકારશ્રીને પણ જગાવવાની અમારી ગર્વિત એક વાત છે। વ્યારા તાલુકાના નાની ચીખલી ગામમાં મહાદેવ મંદિર પાસે મીંડોળા નદી પરના કોઝવે કમ પુલનું વિચિત્ર બાંધકામ નજરે પડી રહ્યું છે। મીંડોળા નદીના સામેના તટ પર આવેલા ખેતરોમાં જવા માટે ખાસ કરીને ખેડૂતો માટે બનાવવામાં આવેલ કોઝવે કમ પુલનું લાખો રૂપિયાના ખર્ચે માર્ગ મકાન વિભાગ દ્વારા વિચિત્ર પ્રકારનું બાંધકામ કરી દેવામાં આવ્યું છે। પુલ બનાવવામાં પાછળનો મૂળ આશય જ જાણે મરી પરવાર્યો હોય તેવું લાગી રહ્યું છે। કોઝવે કમ પુલ બન્યા અગાઉ ખેડૂતો અહીંથી ચાલીને સરળતાથી પસાર થઈ શકતા હતા, જો કે આ પુલ બન્યા બાદ બંને છેડે માટીનો એપ્રોચ ચોમાસા દરમિયાન નદીમાં પૂરના કારણે ધોવાઈ જતા અહીંથી ખેડૂતો માટે ચાલીને જવું પણ મુશ્કેલ બન્યું છે। ત્યારે સત્વરે આ પુલ લોકોને અવરજવર માટે સુલભ બનાવવામાં આવે તે જરૂરી બન્યું છે।
રાજકોટ શહેર તેમજ જિલ્લામાં ભાદરવામાં પણ ભરપૂર વરસાદ વરસી રહ્યો છે. રાજકોટનો આજે એક ડેમ ઓવરફ્લો થઈ રહ્યો છે. આ અંગે જિલ્લા કલેક્ટરે કહ્યું કે રાજકોટ જિલ્લામાં ચાલુ વર્ષે સારો વરસાદ વરસ્યો છે, જેના કારણે પાણીને લગતી સમસ્યાઓ દૂર થઈ શકે. તો રાજકોટ જિલ્લાના 27 ડેમ પૈકી 14 ડેમ 100% સંપૂર્ણપણે ભરાઈ ચૂક્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ વરસ્યો હોવાથી પીવાના પાણી તેમજ સિંચાઈની સમસ્યાઓ પણ દૂર થઈ છે. જિલ્લામાં વરસાદની પરિસ્થિતિ સારી છે. જિલ્લાના તમામ 27 ડેમમાંથી 14 ડેમ જે છે આ 100% ભરાઈ ગયા છે અને બાકીના ડેમ પણ લગભગ 70-80% અને અલગ અલગ જુદાના જલ સ્તરેના મુજબ છે. તમામ ડેમો જે છે આ 89% સુધી જિલ્લામાં ભરાઈ ગયા છે, જેથી વરસાદની પરિસ્થિતિ અને ઇરિગેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ પરિસ્થિતિ. અનેક વિસ્તારોમાં હાથમતી અને ઇન્દ્રાસી ડેમમાંથી છોડવામાં આવેલા પાણી કહેર મચાવ્યો છે. ન્યૂઝ 18 ગુજરાતી ભિલોડાના ઇન્દ્રાસી ગામે પહોંચ્યું હતું, જ્યાં ગામની 300 વીઘાથી વધુ જમીન ડેમના પાણીમાં ગરકાવ થઈ ગઈ. મકાઈ, કપાસ, મગફળી, સોયાબીનના પાકનો પૂરના પાણીમાં સફાયો થઈ ગયો છે. ઊભા પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે ખેતરોમાં પાણી ભરાઈ જવાથી એક નહીં પરંતુ 2 સિઝન નિષ્ફળ જાય છે. ખેડૂતો માત્ર એક જ સિઝનમાં પાક લઈ શકે છે અને કમાવા માટે બીજો કોઈ ધંધો નથી. આ પાણી ભરાઈ જાય છે તો સિર્ફ એક જ સિઝન મળે છે, મોડ. અને ડેમ ભરાઈ જાય છે ત્યારથી આ લોકોને બહુ મુશ્કેલી પડે છે. બોર્ડરવાળા બધા ખેડૂતોનું પાણીમાં જમીન ગડકાવ થઈ જાય છે, એટલે એમને વાવેલો બધો પાક નિષ્ફળ થઈ જાય છે અને એના કારણે પશુપાલન બચાવવું પણ ભારે પડે છે. અમારા ખેડૂતોએ વાવેતર કરેલું છે અને એ વાવેતર નિષ્ફળ ગયું છે હાથમતી ઇન્દ્રાસી ડેમનું પાણી ઓવરફ્લો થવાથી. અરવલ્લી જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસાદી વિરામ છે, પરંતુ વિરામ બાદ પણ ખેડૂતોની તકલીફ ઓછી નથી થઈ રહી. ખાસ કરીને ભિલોડાનું જે મઉ ગામ છે કે જ્યાં જે પ્રકારની સ્થિતિ બની છે ખેડૂતો માટે, પોતાના ખેતરમાં પણ પગ મૂકી શકતા નથી. તમને દ્રશ્યો બતાવીશ કે હું એક મકાન ઉપર ઊભો છું અને ત્યાંથી તમને દ્રશ્યો બતાવી રહ્યો છું કે જેમાં લગભગ 300થી વધુ વીઘા જમીન હાલ પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે, કે જ્યાં ખેડૂત ખુદ પગ નથી મૂકી શક્યો. કારણ કે મગફળી, સોયાબીન, કપાસ સહિતના પાકોનું વાવેતર તો કરી દેવામાં આવ્યું છે. લગભગ વીઘા દીઠ 10,000 સુધીનો ખર્ચ પણ કર્યો છે, પણ તમામ ખર્ચ આપ દ્રશ્યો થકી જોઈ શકો છો પાણીમાં ગયો છે. ખેતરમાં પગ મૂકી શકતા નથી. તેનું કારણ છે કે બાજુમાં જે આવેલી હાથમતી અને ઇન્દ્રાસી જલાગાર યોજનાના કારણે જે પાણી છે એ તમામ ગામમાં ઘૂસી ચૂક્યું છે અને આ સ્થિતિ વર્ષ 2009થી આ ગામની રહેલી છે. આ જ ગામે જળાશય બનાવવા માટે જમીન તો આપી, પરંતુ પોતાની ખેતી તેમની છીનવાઈ ગઈ છે અને તેમની સતત તંત્ર પાસે રજૂઆત છતાં આજ દિન સુધી સિંચાઈ વિભાગ હોય, ખેતીવાડી વિભાગ હોય, કોઈપણ વિભાગ દ્વારા તેમને કોઈ મદદ કરવામાં આવી નથી. અને આ સંજોગોમાં આ જે ખેડૂતો છે એ ખેડૂતોને હવે આ ગામ છોડી હિજરત કરવી પડે, ગામ છોડવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. પૂર્વ સાંસદ પરબત પટેલે બનાસકાંઠાના થરાદની મુલાકાત લીધી. તેમણે કહ્યું કે 1977 કરતાં અત્યારે લોકોની પરિસ્થિતિ વધુ ખરાબ છે. આ સમસ્યા પણ અમે જાતે ઊભી કરી છે. ખેતરો સમતળ કરી સરખા કર્યા, ખેતરોમાં ઊંચાઈ વધારી, તેને કારણે જે કુદરતી વહેણ હતું તે રસ્તા બંધ થઈ ગયા છે. રસ્તો બંધ કર્યો હોય અને પાણીનો નિકાલ બંધ થયો એટલે આ સમસ્યા પણ અમે જાતે ઊભી કરી છે. અમે જાતે ઊભી કરી છે એવું મારે એટલા માટે કહેવું પડે કે 77નું આના કરતાં ભયંકર ફ્લડ હતું. 3 મહિના રેલ નદી મારી ચાલી હતી, પણ પ્રધાને કોઈ ગામડામાં આવી તકલીફ પડી નથી. ખેતરોમાં રહેવા જવાને લીધે ખેતરો સમતળ કર્યા, ખેતરો હરખા કર્યા, ખેતરોમાં ઊંચાઈ વધારી અને જેને લીધે જે કુદરતી વેણ હતું એ બધા રસ્તા બંધ થઈ ગયા. તો બનાસકાંઠાના થરાદમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયું છે, ત્યારે થરાદની મુલાકાતે પરબતભાઈ પટેલ પહોંચ્યા છે. પૂર્વ સાંસદ પરબત પટેલ અત્યારે તમામ જે ગામ લોકો છે તેમની મુલાકાતે પહોંચ્યા છે. પૂર પ્રકોપ પર હવે રાજનીતિ જોવા મળી રહી છે. સાંસદ ગેનીબેનના આક્ષેપ પર ભાજપનો જવાબ આપવામાં આવ્યો છે. સાંસદ ગેનીબેને કહ્યું, પૂરથી લોકો પરેશાન, જળ સંગ્રહ માટે વ્યવસ્થા નથી. તો કોંગ્રેસ શાસન બાદ જિલ્લામાં નવો ડેમ બન્યો નથી તેવું કહ્યું છે. ગેનીબેનના આક્ષેપ પર બોલ્યા હવે જગદીશ વિશ્વકર્મા. પ્રજાપુરથી પીડિત સાંસદ કોંગ્રેસ અધિવેશનમાં વ્યસ્ત છે તેવી પ્રકારની વાત તેમના દ્વારા કરવામાં આવી છે. કે આજે અડધા ગુજરાતની અંદર ફ્લડના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. એ ફ્લડને કારણે આજે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ગુજરાતમાં છે. જે કોંગ્રેસના સમયગાળામાં જે ડેમો બનાવ્યા એના પછી ગુજરાતની અંદર કોઈ જિલ્લામાં કે કોઈ ઝોનની અંદર કોઈ એવા મોટા જળાશય નથી બન્યા કે જેથી કરીને પાણીનું સ્ટોરેજ થાય. વારંવાર રજૂઆતો કરવા છતાં યોજનાઓ માત્ર કાગળ ઉપર ચલાવવાની, એમના મળતિયાઓને કઈ રીતે પૈસા મળે
બોરી બંધ હોય, તળાવો ઊંડા કરવાના હોય, મનરેગા હોય કે માત્ર કાગળ ઉપર લોકેશન ઉપર કોઈ જ કામ હોતું નથી ને એના કારણે ગુજરાતના લોકો હેરાન થાય છે. દુઃખની વાત એ છે કે બનાસકાંઠા જિલ્લાના જે સાંસદ છે ત્યારે બનાસકાંઠા પૂરગ્રસ્ત પરિસ્થિતિમાં ડૂબ્યું છે, એની જનતા ડૂબી છે. ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તા, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, બનાસ ડેરી પોતે અધ્યક્ષીઓ, માન્ય મુખ્યમંત્રી પોતે અહીંયા આવી રહ્યા છે ત્યારે બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરને અહીંયા ગુજરાતની પ્રજાને જોવા માટે ચિંતા નથી અને કોંગ્રેસના અધિવેશનમાં જવાનો સમય છે. આ ખૂબ જ દુઃખદ ઘટના છે. બનાસની જનતા આ ઘટનાને ક્યારેય નહીં ભૂલે કે જે જ્ઞાનીબેનને વોટોથી જીતાડ્યા છે એ કોંગ્રેસના અધિવેશનમાં સોમનાથની અંદર એ અધિવેશન કરી રહી છે, કાર્યકર્તાને ભણેરી શું પાઠ ભણાવવાના છે? જ્યાં પ્રજા દુઃખી છે, પ્રજાને ખાવા નથી મળતું, પ્રજા જ્યાં ડૂબી રહી છે પાણીની અંદર, જ્યાં સરકાર પોતે તાત્કાલિક આ બધી રાહત સામગ્રી કામગીરી કરી રહી છે ત્યારે જ્ઞાનીબેનને કોંગ્રેસના અધિવેશનમાં ભાષણ કરવાની પડી છે. બનાસકાંઠામાં અને અન્યત્ર જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા તો સતત ત્યાં પહોંચતો જ હોય છે. કમનસીબી એ છે કે ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે સાંસદ એમની આજે ત્યાંનો વિસ્તાર એ રાહ જોઈએ છે પણ એ હજી પહોંચ્યા નથી. એ આપણા બધાના માટે દુઃખદ બાબત છે. બનાસકાંઠામાં પૂર પ્રકોપ બાદ પણ ઘણા ભાગો હજુ તરબોળ છે. હાલ પણ થરાદની ઘણી સોસાયટીઓ જળબંબાકાર છે. આશ્ચર્યની વાત એ છે કે થરાદ પાલિકા વિસ્તારના ઘણા ભાગોમાં હજુ પણ કેડસમાં પાણી ભરાયેલા છે. ન્યૂઝ 18ની ટીમ થરાદ શહેરમાં પહોંચી છે જ્યાં 5 દિવસથી વરસાદી પાણીનો નિકાલ થયો નથી અને પરિસ્થિતિ એ છે કે સ્થાનિકોને કેડસમાં પાણી વચ્ચે રહેવું પડે છે. ટીવી સ્ક્રીન પર તમે જે જોઈ રહ્યા છો તે આ દ્રશ્યો સુઈગામ કે વાવના ગામડાના નથી, પરંતુ આ દ્રશ્યો છે થરાદ નગરપાલિકા વિસ્તારના. થરાદની વોર્ડ નંબર 3ની શેનલ સોસાયટીમાં પાણી વચ્ચે રહેવા લોકો મજબૂર બન્યા છે. સ્થાનિકોના મતે આ વિસ્તારમાં રસોડામાં પાણી વચ્ચે ઊભા ભોજન બનાવવું પડે છે. પાણીનો નિકાલ ન કરવામાં આવે તો રોગચાળો ફાટી નીકળવાની પણ દહેશત ફેલાઈ રહી છે. હવે રાત્રે હું ઢોલિયા માથે ઊંઘું તાર ઢુકડા બદલાવું, 2 ઘરો વસે મારો કટપ પાડે, કોઈ પૂછવા નથી આવતું. અમે તો કોક કામ ને કરતા આવતા ઓલું પેલું કામ કરતા શું કામ કરે ને એમાં દીચરો એક પગનો ધણી વાવે કે સુઈગામ હે? હા, કયું ગામ હે? થરાદ. થરાદ? હા, થરાદ નગરપાલિકા. હા, નગરપાલિકા. મારો ભમરેનથી આવ્યો, મારો ભત્રીજો ચો કોઈ અધિકારી કોઈ નથી આવ્યું ભાઈ. કેટલા ઘરોમાં પાણી? કામમાં હો કરમ તમે ફોટા પાડીને લઈ જાઓ. હજુ ગાયા તરતળેરી મારતો ચેટલી મારતો ગાયા મારો જીવ છે, પૂછો માર કટપને. અત્યારે આ સાસ પૂછ્યામ તેડીને લઈને ગયા મોન મારવા ટોકડે. કેટલું પાણી હે? પોણે એટલા જમવાનું તો ઊભા બનાવો ભાઈ પટારા માથે ગેસડા મેલી. અત્યારે અમે થરાદના વોર્ડ નંબર 3માં આવેલ સેણલ નગરમાં છીએ. આ દ્રશ્યો જુઓ સેણલ નગરના. વરસાદ બંધ થઈ ગયો છે. રવિવારે રાત્રે વરસાદ પડ્યો, સોમવારે પડ્યો અને મંગળવારે વરસાદ બંધ થયો, છતાં પણ અત્યારે આ પાણી ભરેલા જોવા મળી રહ્યા છે. પાણી નિકાલ કરવા માટે હજુ સુધી કોઈ આવ્યું નથી. માર્કેટ યાર્ડ થરાદ છે, એના પાછળની આ જે સોસાયટીઓ છે, વિદ્યાર્થીઓ જોઈ શકો છો કે પાણીમાંથી અત્યારે તેઓ પસાર થઈ રહ્યા છે. આ સુઈગામ કે વાવનું ગામડું નથી, પરંતુ આ છે થરાદ નગરપાલિકાનો વિસ્તાર, જ્યાં મોટા મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે કે પાણીનો નિકાલ થઈ ગયો છે, પરંતુ આ દ્રશ્યો જુઓ. આ દ્રશ્ય છે થરાદ શહેરના, થરાદ નગરપાલિકા વિસ્તારના. હજી સુધી થરાદ નગરપાલિકા વિસ્તારમાં આટલું પાણી હોય તો પછી વાવ, સુઈગામ અને થરાદના ગામડાઓની શું હાલત છે આ પાણી પરથી જ જોઈ શકાય છે. એક બેન છે, પાણી જુઓ કેટલું પાણી છે. પાણીમાં રહેવા માટે થરાદ નગરપાલિકાના વિસ્તારના લોકો અત્યારે મજબૂર બન્યા છે. સૌથી મોટો સવાલ તો એ થાય છે કે શહેરી વિસ્તારમાંથી હજુ સુધી પાણીનો નિકાલ થયો નથી અને મોટા મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે જિલ્લા કલેક્ટર દ્વારા, જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા કે અમે પરિસ્થિતિ પર કાબૂ મેળવી રહ્યા છીએ, પરંતુ આ દ્રશ્યો જ બતાવે છે કે હકીકત શું છે. માત્ર કાગળ ઉપર જ પ્લાન બનાવવામાં આવી રહ્યા છે, પરંતુ રિયાલિટી અલગ જ છે. જ્યારે તમે થરાદ આવો, આ વિસ્તારમાં આવીને જુઓ, આ વિસ્તારમાં હજુ પાણી છે. આ વિસ્તાર ફરી એકવાર આપને બતાવીશ કે આ વિસ્તાર જુઓ. આ કાકા આવી રહ્યા છે સાયકલ ઉપર. અહીંયા કોઈ વાહનો નથી ચાલતા, અહીંયા કોઈ બાઇક નથી ચાલતું. બહુ જ મુશ્કેલી પડી રહી છે લોકોને. શહેરી વિસ્તારમાં આવી મુશ્કેલી હોય તો ગ્રામીણ વિસ્તારમાં કેટલી મુશ્કેલી છે. શું નામ કાકા તમારું? હીરાભાઈ, કેવી પરિસ્થિતિ? પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. ધાર હોય ત્યારે પાણી આવે ત્યારે આવીને આવી પરિસ્થિતિ અમારે હોય છે. કોઈ આવ્યો પાણી? કોઈ પાણીનો નિકાલ કરતો કોઈ અધિકારી બીજા હોય આવતા નથી.
દાવા થઈ રહ્યા કે થરાદમાંથી પાણી નીકાળી દીધું? અમારે રાતનું કોઈ એક પાર્ટીનું ધોવાનું નથી, અમારે તો પાણીનો નિકાલ કરે. પાણી નિકાલ નહીં થયો હજી સુધી? નથી થયો હજી. આ 3 વખત પાણી આવ્યું. લાઇટ તો હમણાં અભિયાલ આજ આવી છે. વરસાદ બંધ 3 કલાકથી લાઇટ નથી. વરસાદ બંધ થયાને કેટલો સમય થયો? વરસાદ બન્યા અને 12 કલાકથી હું છું. 12 કલાક થયું છતાં પણ હજી પાણી પડ્યું છે. આ જુઓ આ દ્રશ્યો, આ હાલત છે અત્યારે થરાદ શહેરની. આ મહિલા જુઓ પાણીમાં રહેવા મજબૂર છે. બીજા પણ આપણે એક દ્રશ્યો બતાવીશ કે જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. આ થરાદનો વોર્ડ નંબર 3 છે, સેણલ સોસાયટી, કે જ્યાંથી મહિલા પાણીમાં આવી રહ્યા છે. પાણી એટલું છે કે ચાલવું પણ મુશ્કેલ બની રહ્યું છે. હવે ક્યાં ખાડો હશે, ક્યાં રોડ હશે, ક્યાં રસ્તો હશે એ દેખાતું જ નથી. અને ત્યારે આ બેન પોતાના ઘરથી બહાર આવી રહ્યા છે. આ દ્રશ્યો વાવ, સુઈગામ, થરાદના ગામડાઓના નથી, પરંતુ આ દ્રશ્યો થરાદ શહેરના છે. સૌથી મોટો સવાલ તો વહીવટીતંત્ર અને થરાદ નગરપાલિકાના ચીફ ઓફિસર સામે થાય છે કે તમે કરી શું રહ્યા છો? જો થરાદમાંથી પાણીનો નિકાલ ના કરી શકતા હો, 4 દિવસથી લોકો પાણીમાં છે, તો પછી તમે જે દાવાઓ કરી રહ્યા છો કે ગ્રામીણ વિસ્તારમાંથી અમે પાણીનો નિકાલ કરી રહ્યા છીએ, આ તમામ દાવાઓ અત્યારે પોકળ સાબિત થતા હોય તેવા દ્રશ્યો ન્યૂઝ 18 આપણે બતાવી રહ્યું છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. સરહદી વિસ્તારોમાં મેઘતાંડવ બાદ તારાજીના દ્રશ્યો સર્જાયા છે. સુઈગામ, વાવ, થરાદના ગામડાઓમાં ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. 3 દિવસથી લોકો ઘરોમાં પુરાઈ રહ્યા છે. લોકોનું કહેવું છે કે આવા દ્રશ્યો અમે અમારી જિંદગીમાં નથી જોયા. વરસાદ, પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે ડરના માહોલમાં ગ્રામજનોએ 3 દિવસ જીવના જોખમે ગુજાર્યા છે. આ મેઘતાંડવે ગ્રામજનોને 2015 અને 17ના પૂરની યાદ અપાવી દીધી. ત્યારે ભારે વરસાદને લઈને અનેક ગામડાઓ ડૂબી ગયા છે. અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. રસ્તાઓ બંધ થઈ ગયા છે. લોકો તેમજ પાકો નષ્ટ થઈ ગયા છે અને પશુપાલનને મોટી માત્રામાં નુકસાન પહોંચ્યું છે. થરાદના ચારડા ગામના આ ભયાનક દ્રશ્યો છે. 3 દિવસથી વરસેલા વરસાદે આ ગામમાં વિનાશ વેર્યો છે. ગામમાં દરેક જગ્યાએ માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. ખેતરો જળબંબાકાર છે. અવરજવર બંધ થઈ ગઈ છે. મુખ્ય રસ્તાઓ પણ બંધ થઈ ગયા છે. ત્યારે વરસાદ બંધ થતાં એકમાત્ર ટ્રેક્ટર સહારો બન્યું છે અને ટ્રેક્ટરના સહારે ગામના લોકો દ્વારા જરૂરિયાતમંદોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે.